बड़े लोग वड्डी वड्डी गल्ला सत श्री अकाल बाजी भगवान અમારા જેવો ડે નહીં હમણાં હર્ષભાઈ બહુ બિઝી માણસ છે કેમ કે નમસ્કાર મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો બ્લોગની આપણે શરૂઆત કરી દીધી છે ને આજે ઘણા ટાઈમ પછી મારો બાળપણનો મિત્ર મારો ભાઈ આવ્યો છે દીપકભાઈ વર્માર અમારો લંગોટીયો યાર છે અમે ભાઈ નાના મોટા ભેગા થયા છીએ ઘણા ટાઈમ પછી આજે આખો સવારથી આવી ગયો મને 4-5 વાગે હું સૂતો હતો ને 10 વાગે ઉઠાડી દીધો ને 10 વાગે ઉઠાડી પોતે હાલ્યો ગયો હતો ક્યાંક મારો ભાઈ ભેગો હું સૂતો હતો ને મને ઉઠાડ્યો શું કહેશો ભાઈ તમે કાંઈ નહીં હું કે ભાઈ ક્યારેક આવીને તમે સૂતા હો છો ઉઠાડવા તો પડે પણ ઉઠાડ્યો એનો મને દુઃખ નથી આજે હાલ્યો કે નહીં મને દુઃખ હતા ત્યારે આપણે તું મને ઉઠાડવા હું સૂતો હતો તારે હવે હું તને ઉઠાડું હું આવું ક્યારેક સૂતો મજા ન આવે યાર ઉઠાડવો તો પડે 100% ભાઈ હું અમારા સ્કૂલમાં સૌથી શું કહેવાય સિન્સિયર હું જ હતો બધાને ઉઠાડવા હું જતો આને ઉઠાડવા હું જતો આનો મારો ઘર અહીંયાથી મારે એના ઘરમાંથી નીકળવાનું એટલે પહેલાં આને ઉઠાડું પછી એક બીજો ભાઈ બંધ હતો ધીરજ એને ઉઠાડવા જઈએ હા એટલે બધાથી પહેલો હું ઉઠી જાઉં પછી બધાને સ્કૂલમાં એવો થતો અને પેપરમાં એવો જ થતો ભાઈ પેપરમાં મારો પેપર લખાઈ જાય ને એટલે કે આખો મારા ક્લાસમાં ભરતો હોય ભાઈ હોશિયાર હતો એટલે આ પેપરમાં એવું જ કરતા હતા હજી કોઈ મારો સ્કૂલમાં ક્લાસમેટ બ્લોગ જોતો હોય તો કમેન્ટ કરજો ના હવે એના જો અહીંયાથી જોવે છે બાકી આને તો તમે ઓળખો જ છો જિંદગી આના જેવી ખપે સાહેબ કાંઈ ઉપાધિ નહીં ના ખાવું ના પીવું કાંઈ ટેન્શન નહીં બધું હાથમાં મળી જાય ને મજા આવે ત્યાં સુઈ જવાનું તો મિત્રો તમારો ભાઈ મસ્ત મજાનો તૈયાર થઈને નીકળી ગયો છે ભુજ માટે ગાડી આપણા ભાઈની તો હંમેશા જિંદગી ભરે તમારે પહેલાના બ્લોગમાં જોયા જ છે કે ભાઈ કોઈ જિંદગીમાં ગાડી તો સાફ કરતા છે ને આ પટેલનું પ્રમોશન ભલે આપણો સબસ્ક્રાઈબર એવડા છે ને ના વધે હો અમને શું કહે છે હર્ષભાઈ તમારે જેવું ભગવાન અમારા જેવો ડે નહીં હમણાં હર્ષભાઈ બહુ બિઝી માણસ છે કેમ કે આજકાલ એમના કામ બહુ મોટા આવે છે ન લાગે મારા ભાઈને એટલે એમના શું એમના કામ ઘણા મોટા આડે છે એટલે ડીઝલ ને એના લીધે તમને ખબર છે અમારે ડીઝલ બહુ ક્રાઇસિસ છે તો એ રીતના કંઈક છે તો અત્યારે આપણે જઈએ છીએ જેવી બિઝનેસ પાર્કમાં બેસીએ થોડી વાર પછી જોઈએ કોણ આવે છે અને આજે જોઈએ બોક્સ ક્રિકેટનું કંઈ થાય તો કરીએ ને હરિયાર बड़े लोग वड्डी वड्डी गल्ला सत श्री अकाल बाजी की ले आया मेरे नाल ले आया मेरे नाल नहीं लेके आया मेरे लिए लेके आया तेरे नाल थोड़ी लेके आया मतलब कल्ला लेके आया कर दी ना गल वड्डी गल कर ये तो वड्डी गल ना पण તો મિત્રો હું ઘરે આવી ગયો છું ને આજે થયું એવું છે કે બધા મિત્રો અમે બેસી ગયા હતા તો અમે ભૂલી ગયા કે આજે આપણે બ્લોગ પણ બનાવવાનો છે તો ઘણી બધી એવી ચર્ચાઓ થઈ છે જેના લીધે અમે બ્લોગ શૂટ કરવાનું ભૂલી ગયા છે અને મને યાદ આવ્યું અત્યારે વાગ્યા રહ્યા છે 12:30 જો 12:30 વાગ્યા છે અને હું બ્લોગ એન્ડ કરવાનું ભૂલી ગયો હતો ને આ વચ્ચે તેનું રીઝન મારા મગજમાંથી આમ યાદ આવ્યું કે ભાઈ બ્લોગ તો મેં શૂટે નથી કર્યો અને મને યાદ નથી કે મેં એન્ડ કર્યો કે નહીં તો પછી મેં જોયું તો બ્લોગ એન્ડ કરવાનું બાકી રહી ગયું હતું અને હવે તમારા લોકોનું થોડુંક મને રિસ્પોન્સ આપો રિસ્પોન્સ મળશે થોડીક મજા આવશે મને પણ શું કે મજા તો આવશે આપણે કામ કરવાનું આજો મારો એક નંગ છે બસ ચાલુ પડ્યો બ્લેકી હલે અંદર હલે આ જો આ નાટક આના ચાલુ જ પડ્યા હવે રાતના જો હાલ અંદર આ બસ ચાલુ પડ્યો ભાઈ આખી રાત બીજા કૂતરા નીકળે ને એટલે આનો હું આનો ઘર આવે છે ખબર નથી પડતી તો તમારો બધાને સપોર્ટની થોડી જરૂર છે સપોર્ટ કરતા રહ્યો અને અહીંયા સુધી જોવા માટે ખૂબ 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 ધન્યવાદ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ બ્લોગ જય હિન્દ જય મહારાષ્ટ્ર જય ગરવી ગુજરાત મળીએ Thanks. Love you.